નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું કે મિત્રો જો આ 7 સંકેત તમને મળ્યા છે તો સમજી લેજો તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો પ્રભાવ છે અને તમારા શરીર ઉપર કોઈ દેવી દેવતાની સવારી છે. એટલે કે મિત્રો, તમારા શરીર ઉપર કોઈ દિવ્ય શક્તિ પ્રભાવશાળી બની ચૂકી છે. સરળ ભાષામાં સમજાવવા જઈએ તો આ સંકેત મળે તો સમજી લેવું કે તમારા સાથે કોઈ એવી શક્તિ ચાલે છે જે તમને જીવનમાં આગળ જતા તમારા જીવનમાં સુખ શાંતિ અને અલૌકિક મનની શાંતિ પૂરી પાડી શકે છે. મિત્રો, આ સંકેતના અનુભવ એવા જ માણસોને થાય છે જેમને પોતાનું જીવન ભગવાન માતાજી એમની કુળદેવીના ચરણોમાં સોંપી દીધું હોય. મિત્રો, જ્યારે આપણે ભગવાન માતાજી આપણી કુળદેવીની પૂજાપાઠ ભક્તિ કરીએ છીએ ત્યારે આપણા અંદર એક ખાસ ભાવ જન્મે છે. જ્યારે આ ખાસ ભાવ આપણા હૃદયમાં જન્મે છે ત્યારે આપણને દિવ્ય શક્તિઓના અનુભવ થવા લાગે છે. મિત્રો, જ્યારે આપણે એવું માની લઈએ અને એવું માનીને આપણે જ્યારે ચાલીએ કે બધું જ આપણા ભગવાન માતાજી આપણી કુળદેવીના હાથમાં છે, આટલું તમે માનીને ચાલો છો અને આવા ભાવથી જ્યારે તમે ભક્તિ કરો છો ત્યારે એ માતાજી, એ દેવ, એ આપણી કુળદેવી અથવા તો કોઈ ભગવાન અથવા તો ઈષ્ટદેવ તમારી ભક્તિભાવથી આકર્ષિત થાય છે. જ્યારે તમે એવું વિચારી અને ભક્તિ કરવાનું, પૂજાપાઠ કરવાનું શરૂ કરો છો કે જે પણ તમારા જીવનમાં વિતત્વ છે, જે પણ આગળ વીતે છે, જે પણ તમારા સાથે થવાનું છે, એ મારા કુળદેવી, મારા ભગવાન, મારા ઈષ્ટદેવ, તમે જે પણ માતાને માનો છો એનું રચ્યું બનશે. આવો ભાવ જ્યારે તમે તમારી ભક્તિમાં, તમારા પૂજાપાઠમાં જ્યારે તમારા મનમાં જો આવા ભાવ ઉદ્ભવે છે, તમે જ્યારે તમારી સંપૂર્ણ જે જીવન છે તમારું સંપૂર્ણ, એ જ્યારે ભગવાન માતાજી, કુળદેવી, ઈષ્ટદેવ ના શરણમાં તમે મૂકી દોશો એકદમ નિલાશ ભાવથી, ત્યારે એ જ પણ દેવી દેવતાને તમે અર્પણ કરો છો તમારું આખું જીવન અને પછી તમે એ દેવને કાલાવાલા ભક્તિ કરો છો ત્યારે એ ભક્તિ ભાવથી એ દેવ આકર્ષિત થાય છે. તો મિત્રો, ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે કોઈ દિવ્ય શક્તિ આપણા જોડે હોય, આપણાથી આકર્ષિત હોય તો આપણે કેવા અનુભવ અને કયા સંકેતો મળે છે. તો જ્યારે મિત્રો તમે કોઈ પણ દેવ, ભગવાન, માતાજી, તમારા કુળદેવી, ઈષ્ટદેવ, ઘરના કોઈ દેવ અથવા તો તમે કોઈ દેવ પ્રત્યે લાગણી છે, જ્યારે એના નામના તમે મંત્ર જાપ કરો છો, નામ જાપ કરો છો, કોઈ મંત્ર, સાબર મંત્ર, ગુરુમુખી મંત્ર એના જાપ કરો છો,
મંત્ર ના હોય તો તમે નામ જાપ કરો છો, તમે ધૂપ દીપ કરો છો, બરાબર. જ્યારે આ બધું તમે કરતા હોવ ત્યારે જ્યારે એ શક્તિ તમારાથી આકર્ષિત થાય ત્યારે એક અલૌકિક વાતાવરણ બની જાય છે. અને આ વાતાવરણમાં તમે નોટિસ કર્યું હશે કે તમારા આંખોમાંથી આંસુ આવવા, આ એક એટલો શુદ્ધ ભાવ છે. જો તમને પણ આ વસ્તુ થાય છે કે પૂજાપાઠ, ભક્તિ, મંત્ર જાપ કરતા, ખાસ કરીને તમારા કુળદેવીના, જ્યારે કોઈ પણ પૂજાપાઠ ભક્તિ કરતા તમારા આંખમાંથી આંસુ આવે છે, તો એ તમારા દુઃખના આંસુ નથી. જો તમારા આંખમાંથી આંસુ નીકળી જાય છે અને આ અનુભવ તમે કરી ચૂક્યા છો, તો તમારી જોડે કોઈ દેવ સવારી છે. તમે જે પણ માતાજીને મઢે હોય એ દેવ તમારું રક્ષણ કરે છે. એ દેવ તમારા શરીરમાં, તમારી આત્મામાં, તમારા મનમાં એનો વાસ થઈ ચૂક્યો છે મિત્રો, અથવા તો થાય છે એમ સમજી લેવું. ત્યારબાદ મિત્રો, જ્યારે તમારા જોડે, તમારા શરીરમાં જ્યારે કોઈ દિવ્ય શક્તિનો વાસ થઈ જાય, ત્યારે તમને પહેલો એક સંકેત મળે છે, જે છે કે તમારા સ્વભાવમાં પરિવર્તન આવવું. તમારો સ્વભાવ એકદમ કરુણાશીલ થઈ જાય છે. તમને સંત, સાધુ, કોઈ માતાજીના સેવકની વાતો ગમવા લાગે છે. સવારે ઉઠી ને આરતી સાંભળવી, કોઈ રેગડી સાંભળવી, માતાજીને લગતા ગીતો સાંભળવા, અથવા તો માતાજીની કથાઓ, માતાજીની વાર્તાઓ, માતાજીના જે ભજન હોય છે, માતાજીના ભગવાનના જે ભજન હોય છે, કથાઓ હોય છે, સંત સાધુની જે વાણીઓ હોય છે, આ બધું તમને પ્રિય લાગવા માંડે અને આમાં રસ જાગે તો તમારે સમજી જવાનું કે તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો વાસ છે મિત્રો. તમારું મન જ્યારે દિવ્ય શક્તિનો વાસ તમારામાં હોય ત્યારે એકદમ શાંત રહેતું હોય છે. તમારામાં એક અલૌકિક ભાવ, તમારા આંખમાં, તમારા કપાળે, તમારી વાણીમાં નમ્રતા દેખાય છે. તમારા હૃદયમાં એક કરુણતા દેખાય છે. કોઈ પણ જીવ પ્રત્યે તમારો પ્રેમ દેખાઈ આવે છે. કોઈ જીવ જાનવર પ્રત્યે પણ, જેમ કૂતરો છે, ગાય છે, આ બધી વસ્તુઓમાં તમને કરુણા, તમે દાન પૂર્ણમાં માનવા લાગો છો, દાન કરવા માગો છો. કોઈ સંત સાધુ તમારા ઘરે આવે તો એ ભૂખ્યો ન જાય, આવી બધી તમારા સ્વભાવમાં નિખાલ આવે છે. તમારા ચહેરા ઉપર, તમારા કપાળ ઉપર એ દેવ શક્તિનું તેજ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો, કોઈ જગ્યાએ તમે જાઓ, કોઈ જગ્યાએ માતાના મઢે, મોસ્ટ ઓફલી તમારા કુળદેવીના, તમે જે માતાજીની ભક્તિ કરો છો, ત્યારે અચાનકથી બગાસું આવી જવું, અચાનકથી ધ્રુજારી આવી જવી, આંખમાંથી આંસુ, માથા ઉપર ભાર થઈ જવું, વારંવાર એવું લાગતું કે આપણા આજુબાજુ કોઈ ફરે છે. આ બધું જો તમારા સાથે થાય છે તો તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો વાસ થઈ ચૂક્યો છે મિત્રો. અથવા તો કોઈ દિવ્ય શક્તિ તમારા શરીરમાં વાસ કરે છે. આ સમજી લેવું. તો આજે અનુભવ છે દિવ્ય શક્તિના, જેને પણ થાય છે, જેને પણ થયા હશે, એમના શરીરમાં દેવ સવારી છે, એમના શરીરમાં દિવ્ય શક્તિનો વાસ છે. એ એમની કુળદેવી, એમના ઈષ્ટદેવ, એમના ભગવાન, જે પણ માતાજીની ભક્તિ, અર્ચના, પ્રાર્થના કરે છે, એ માની લે કે એના ઉપર એમના આશીર્વાદ છે અને હંમેશા એમના આજુબાજુ એ માતાજીનો ચોકી ફેરો હોય છે. તો મિત્રો,
આ છે જે તમારા શરીરમાં આ 7 સંકેત મળે તો તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો વાસ છે એમ તમે જાણી શકો છો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.